કચ્છના ગામડાઓમાં વસતા દિવ્યાંગોને સ્વરોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી અંધજન મંડળ અને કેસીઆરસી દ્વારા ભુજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। દિવ્યાંગ ભાઈ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે અલગ અલગ વ્યવસાયિક કીટ વિતરણનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ બોતેર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને મોબાઈલ રિપેરિંગ કીટ, ચાની લારી ચલાવવાની કીટ, પ્લમ્બિંગ કામની કીટ, ઇલેક્ટ્રિક કીટ અને બહેનોને સિલાઈ મશીનની કીટ અપાઈ હતી। તેમણે જણાવ્યું હતું કે અંધજન મંડળ કેસીઆરસી અને સમાજ સુરક્ષા સાથે મળીને જે કાર્યો કરી રહ્યા છે તેની સરાહના કરી હતી। કચ્છમાં અલગ અલગ સંસ્થાઓ જે કાર્ય કરી રહી છે તેની સરાહના કરી હતી। દિવ્યાંગ ભાઈ બહેનો જાતે વ્યવસાય કરી પગભર થાય તેવો આ પ્રયાસ કરવામાં આવ્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આવા કાર્યક્રમોના માધ્યમથી દિવ્યાંગોને કઈ રીતે પગભર કરી શકે તેવા પ્રયાસો કરતા રહીશું તેવી લાગણી વ્યક્ત કરી હતી। આજે ભુજ મધ્યે અંજન મંડળ અને કેસીઆરસી દ્વારા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને આત્મનિર્ભર બનવા માટે સરસ મજાની વ્યવસાયિક અલગ અલગ પ્રકારની અહીંયા કીટો આપી હતી। અહીંયા મોબાઈલ રિપેરિંગની કીટ આપવામાં આવી, ચાયની લારી ચલાવવા માટેની પણ અહીંયા લારી આપવામાં આવી, પ્લમ્બરિંગ, ઇલેક્ટ્રિક, સીવણ મશીન છે। આમ અંજન મંડળ અને કેસીઆરસી અને સમાજ સુરક્ષા સૌ સાથે મળી કરીને સામાજિક દાયિત્વ નિભાવતી જે કંપનીઓ સંસ્થાઓ છે એમના સહયોગથી સરકારી યોજનાઓનો પણ લાભ પૂરતો મળી રહે એનું પણ સરસ મજાનું આયોજન કરીને કચ્છની અંદર આપણે અલગ અલગ સંસ્થાઓ કાર્ય કરી રહી છે। પણ આજે અંજન મંડળના માધ્યમથી 70 જેટલા લોકોને દિવ્યાંગ ભાઈ બહેનોને બોલાવી કરી અને એમને પોતે જાતે એ વ્યવસાય કરી શકે, મહેનત કરી શકે અને જાતે પગભર થઈ શકે એના માટેનો આ પ્રયાસ આજે જે અહીંયા કરવામાં આવે છે ખરેખર આનંદની વાત છે। હું અંજન મંડળ અને કેસીઆરસીને અભિનંદન આપું છું અને સૌ આપણે સાથે મળી કરીને આવા કાર્યક્રમોના માધ્યમથી દિવ્યાંગોને હજી કઈ રીતે આપણે પગભર અને એમને આગળ લાવીએ એવા પ્રયાસો કચ્છની અંદર આપણે કરતા રહીશું। આજે જે આપણે 72 વ્યક્તિઓને જે રોજગારીના વિવિધ સાધનો આપણે આપ્યા છે, જેમાં હાથલારી છે, સાયકલ રિપેરિંગની કીટ છે, ડેરી કીટ છે, આ બધી જે વિવિધ પ્રકારની આજીવિકાની કીટ છે એ PGIPL પ્રવીણ ગુલાટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કરીને એક જે કંપની છે જે અંજન મંડળને છેલ્લા 4 વર્ષથી સહયોગ કરે છે આજીવિકાનું સાધનોનું વિતરણ કરવા માટે, એમની મદદથી આજે આપણે કચ્છના 72 જેટલા પરિવારોને આપણે એમાં આવરી લીધા છે અને એવા રોજગારનું સાધન આપ્યું છે કે જેથી એમના કુટુંબની આવક વધે અને વિકલાંગ વ્યક્તિઓનું ઘરમાં સ્વીકાર અને સન્માન વધે એ ઉદ્દેશથી આ કાર્યક્રમની આજે આયોજન કરવામાં આવ્યું છે। આજના દિવસે અંધજન મંડળ અમદાવાદ અને PGIPL જે સંસ્થા છે એના CSR અંતર્ગત આપણે કચ્છના અલગ અલગ છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓ ભાઈઓ બહેનોને 72 રોજગારલક્ષી કીટ આપણે અર્પણ કરી છે અને આજના પ્રસંગે આપણા લોકલાડીલા સાંસદ એવા શ્રી વિનોદભાઈ અને અમારા જે અંજન મંડળના કિન્નરીબેન દેસાઈ સાથે ઓનલાઈન પણ આપણે જોયું કે જે લોકો અહીંયા ડોનેશન CSR એક્ટિવિટી કામ કર્યું છે, PGIPLના જે અધિકારીઓ છે એ પણ આપણા દિવ્યાંગોને આજે પ્રોત્સાહિત કરવા માટે ઝૂમથી જોડાયેલા હતા અને અમારા બધાનો હેતુ એક જ છે કે જે દૂર ગામડાના જે અંતરિયાળ ગામડાઓના જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેની સૌથી મોટી સમસ્યા રોજગારીની છે અને જો એમને કોઈ નાનું એવું સ્વરોજગારી માટેનું સાધન મળી જાય કે કોઈ કીટ મળી જાય કે જેમાં એમને કંઈક કુશળતા છે તો એવી કુશળતા જોઈ અને અમે એમને આઈડેન્ટિફાઈ કર્યા હતા અને આ રોજગારીની અલગ અલગ જે 72 કીટો છે એમને આપણે અર્પણ કરી છે। આ રોજગારીની કીટ આપવાથી આપણે જાણીએ છીએ કે ન માત્ર એ દિવ્યાંગ વ્યક્તિનું પણ સમગ્ર એમના પરિવારનું આખું જે ઘડતર છે એ થઈ શકશે, એનું રોજગારીનો સ્ત્રોત ઊભો થશે એટલે એ ગામડામાં રહી અને પોતે રોજગાર કરી શકશે જેથી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકશે અને એ જ હેતુથી અમે આજે આ કાર્યક્રમ કર્યો છે। આપ જાણો છો એમ અમે દર વર્ષે લગભગ 6 મહિને 12 મહિને આવા CSR અંતર્ગત અલગ અલગ કંપનીઓ અંધજન મંડળને સાથે રહી અને આપણે દિવ્યાંગોની સેવા કરતા હોઈએ છીએ। આપણે ગયા વર્ષે પણ 103 દિવ્યાંગ વ્યક્તિઓને નખત્રાણામાં સ્વરોજગારીની કીટો આપી હતી અને ખાસ કરીને હું આજે આભાર વ્યક્ત કરીશ અમારા અંધજન મંડળના સિનિયર મેનેજર એવા શ્રી કિન્નરીબેન કે જેઓ હરહંમેશા
દિવ્યાંગોની જે પણ માંગો આવે છે એમને સંતોષવા માટે થઈને અલગ અલગ કંપનીઓ CSRને અંતર્ગત આવરી લઈ એમને વિશ્વાસમાં લઈ અને અમારી કામગીરી જણાવી અને એઓ હંમેશા મદદ માટે તૈયાર રહે છે. સર્વેના ખૂબ ખૂબ આભાર. અને દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ કીટ લઈ અને રોજગારી મેળવતા થાય અને એનું જીવન ઘડતર થાય એ જ અમારો ઉદ્દેશ્ય છે. આભાર. સમાજમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા માટે કચ્છ લેવા પટેલ સમાજ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણના વ્યાપ બાદ ઉચ્ચ ગુણાંકનને પ્રોત્સાહન આપતા કચ્છ લેવા પટેલ સમાજે પોતાની શિક્ષણ સંસ્થાઓમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવનાર દીકરા દીકરીઓને લેપટોપ ઇનામ આપવાની જાહેરાત કરી છે. સમાજના દાતાઓએ 30 લેપટોપ જાહેર કર્યા હતા. આ વર્ષે માતૃશ્રી રતનબેન દેવજી વરસાણી વિદ્યાલયમાં 220, કચ્છ લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરમાં 200 અને જ્ઞાનવેલી એકેડમી સાયન્સમાં 100 એમ 520 જેટલા કુમાર કન્યા ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. આ તમામને ઉચ્ચ ગુણાંકન માટે પ્રોત્સાહન આપવા કચ્છ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ તબક્કે 10 લેપટોપ આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત ત્રણેય સંસ્થાઓમાં નાળિયેર સાકર આપી બોર્ડ પરીક્ષામાં બેસનાર છાત્રોને શુભેચ્છા અપાઈ હતી. સોમવારે રાપર સ્વામિનારાયણ મંદિરના ત્યાગી બહેનોએ છાત્રોને રસોઈ આપી હતી. તેમણે સમાજમાં દીકરીઓને સફળતાના આશીર્વાદ આપ્યા હતા. મંદિરના પ્રમુખ રૂડાભાઈ ગોરસિયા સાથે રહ્યા હતા. કે પટેલે દરેક છાત્રોને મોં મીઠું કરાવતા સખત મહેનત કરી ઉચ્ચ પરિણામ લાવવા આહવાન કર્યું હતું. મહાશિવરાત્રી પર્વની પૂર્વ પ્રભાતે કચ્છ જિલ્લામાં મહદઅંશે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારે ધાબડિયા માહોલમાં સૂર્યનારાયણના દર્શન અલબ જલબ થયા હતા. ધૂપછાંવ ભર્યો માહોલ છવાયેલો રહેતા બપોર સુધી તાપનો પ્રભાવ ઘટ્યો હતો. છેલ્લા થોડા વર્ષોથી સામાન્ય રીતે કચ્છમાં મહાશિવરાત્રી પર્વ બાદ હોળી ધૂળેટીના તહેવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી રહેતી હોય છે. જોકે આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ ઠંડી અલોપ થઈ હોય તે ઉનાળુ માહોલ જોવા મળ્યો છે. આજે વાતાવરણમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. પૂર્વ કચ્છના રાપરથી માંડી પશ્ચિમ કચ્છના લખપત તાલુકા સુધીમાં સવારથી જ વાતાવરણ મહદઅંશે વાદળછાયું રહ્યું હતું. હવામાન વિભાગે ક્રમશઃ તાપમાનમાં વધારા સાથે ગરમીનો પ્રભાવ વધવાની આગાહી કરી હતી. પરંતુ આજે વાદળછાયા વાતાવરણના પગલે તાપનો પ્રભાવ ઘટતા ગરમીની અસર ઓસરી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. 27મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષાની પૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની અંતિમ તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. કચ્છ જિલ્લાના 5 ઝોનના 54 પરીક્ષા કેન્દ્ર પર બોર્ડ પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા કેન્દ્ર પર બ્લોકની ફાળવણી બાદ બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ગુરુવારે કચ્છની વિવિધ શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પોતાની સીટ જોવા પહોંચ્યા હતા. પરીક્ષાના પ્રારંભે પોતાની બેઠક શોધવામાં કોઈ તકલીફ ન પડે તે માટે આજે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ આપસમાં પરીક્ષાઓની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરી હતી. આ વર્ષે પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં જ બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને શાંતિપૂર્ણ બોર્ડ પરીક્ષાઓ લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. પરીક્ષાઓની અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ જરૂરી જાહેરનામાઓ જારી કરવામાં આવ્યા છે. હજરત સૈયદા વિલાયત ખાતુન ઉર્ફે બીબામાં દરગાહ આરીખાણા બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં મજારના દરવાજા શરૂઆતથી જ ખુલ્લા રાખવામાં આવે છે અને મજારની અંદર ફક્ત મહિલા શ્રદ્ધાળુઓ દુઆ પ્રાર્થના માટે જાય છે અને પુરુષ શ્રદ્ધાળુઓ મજારની બહાર પ્રાંગણમાં ઊભા રહીને દુઆ પ્રાર્થના કરે છે. આરીખાણા બીબામાં દરગાહ અંગે માંડવીના ઓસમાણ શાહ બાસા મિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આરખાણા પરિવાર તરફથી બોલાં તો मुझो नानाणु आरखाणु ॾाढाणु साबरा नानाणे जे परिवार जे मिले पूरा मुंहिंजा नाना बाबा आई बचल शाह जा 4 फर्ज़न हिकिड़ा बुडन शाह बचल शाह ॿिया जलाल शाह बचल शाह टिया इस्माइल शाह बचल शाह अने चौथा तकी शाह बचल शाह. तकी शाह बचल शाह पाकिस्तान हलिया विया ऐं फ़क़ीर माण्हू हुआ उन जो इंतकाल थियो. उन मुंहिंजा होॾां उन जी मथे मज़ार आहे दरगाह शरीफ़ में. बाक़ी पोइ सवाल हुयो हेॾां बुडन शाह जे परिवार में बुडन शाह जा 2 फर्ज़न हिकिड़ा हुसैन शाह बुडन शाह ॿिया बादशाह मियां बुडन शाह. हुसैन शाह बुडन शाह हाल फ़िलहाल थुमड़ी जे मिजारा आहिनि जी मज़ार आहिनि वॾो कुबो आहे उते उन खे दफ़नायो. अने बादशाह मियां बुडन शाह जो कुआं से मोटी बेर जे मिलेपुरा रहंदा उते उन जी मज़ार आहे. पोइ हेॾा कोठारे जे मिलेपुरा जलाल शाह बचल शाह जे परिवार में हाजी बाबा जलाल शाह अब्दुल्ला शाह जलाल शाह बाबा बाबा जलाल शाह अने अब्दुल्ला शाह जलाल शाह बराबरी फर्ज़न. तंहिंमें हाजी बाबा जा फर्ज़न जावेद हुसैन हाल फ़िलहाल बीबामा जी दरगाह जा वारिस जावेद हुसैन आई. मूंखे हिकिड़ो यादि आहे मुंहिंजो नानाणो आहे मूंखे ख़बर आहे
अने मुंहिंजी मां हिते दरगाह जे मसले हूंदा हुआ अने हितां पंहिंजी जी तबियत फिटी हुई ते असीं चढ़ूपुरी कोठे वियासीं अने चढ़ूपुरी में उन जो इंतकाल थियो। पोइ हिन दरगाह जे मिलपुरा डीए लोबान तरीक़े हजाम परिवार रहंदा हुआ, हुनजो नालो रमजान। अने पोइ जेको आहे से असांजो जेको परिवार जे मिलपुरा कोई आहे न हिते अने ई जेको ऐं माना जेको दावो करिए था उनजो दावो खोटो आहे अने दावो जेकॾहिं वारसदार आहे त जावेद हुसैन हाजी बाबा आहे अने कदाच जावेद हुसैन करणु उरिया को बीबामा जो होए त जावेद हुसैन खे जेको आहे से पंहिंजो आधार ॾेखारे। વાગડ વિસ્તારમાં મિની વીરપુર તરીકે ઓળખાતા રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલ જલારામ મંદિરે ઉજવણી કરાઈ હતી। વીરપુરના સંત જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહાપ્રસાદ, મહાઆરતી, સત્સંગ સહિતના આયોજનો થયા હતા। રાપર ઉપરાંત આસપાસના ગામોમાંથી જલારામ બાપાના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું હતું। દર્શક મિત્રો, અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।